આપણે મેષ રાશિની વાત કરીએ તો એ લોકોને રેડ કલાવો બહુ સરસ, રેડ કરો તો સારું. આપણે વૃષભ રાશિની વાત કરીએ તો વ્હાઈટ દોરો હોય. આપણે મિથુન રાશિની વાત કરીએ તો તમે મિથુન અને કન્યા બેમાં ગ્રીન દોરો તમે વાપરી શકો છો, બરાબર છે. આપણે કર્ક રાશિની વાત કરીએ, બરાબર છે, અગેન તમે વ્હાઈટ સિલ્વર લઈ શકો છો. પછી આપણે સિંહ રાશિની વાત કરીએ તો ઓરેન્જ તમે લઈ શકો છો, બરાબર છે. કન્યા તમે કીધું તમે ગ્રીન દોરો લો, લાઇટ ગ્રીન, ડાર્ક ગ્રીન તમારે જે લેવું હોય તો. પછી આપણે તુલા રાશિની વાત કરીએ તો ગોલ્ડન બહુ સરસ, બરાબર છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો તમે ઓરેન્જીશ લઈ શકો છો, બરાબર છે ને. ડાર્ક રેડ, ઓરેન્જીસ, વર્મિલોન એ બધા કલર્સ તમે વાપરી શકો છો. અને પછી આપણે આવી ધનુ રાશિ, બરાબર છે, તો એ પીળા રંગનો દોરો લઈ શકો. હવે જે મકર અને કુંભ રાશિની આપણે વાત કરીએ તો તમે આસમાની લાઇટ બ્લુ કલર, બ્લુઇશ કલર, પણ બહુ ડાર્ક બ્લુ પણ નહીં, થોડી બ્લુઇશ કલર, બ્લેક કલરનો દોરો નથી બાંધવાનો, બરાબર છે. અને પાછું આપણે મીન રાશિની વાત કરીએ તો અગેન તમે ઓરેન્જ અને યલો દોરો તમે વાપરી શકો છો, બરાબર છે. હવે જે રાખડી તમે લો એના ઉપર જો શુભ ચિહ્ન તમે હોય, જેમ કે સૌથી સારી જો રાખડી તમને કહું ને તો સ્વસ્તિક, કારણ કે સ્વસ્તિકની ઉર્જા બહુ જ સારી હોય. જો સ્વસ્તિકનું ચિહ્ન એના ઉપર હોય, બરાબર છે, અથવા સૂર્યનું ચિહ્ન હોય, બરાબર છે, તો અતિ ઉત્તમ છે.